ભારતીય ચલણની બનાવટી નોટો ઝડપી પાડતી સોગ 500ના દરની 133 નંગ નકલી નોટો 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. મોરબીમાં ટાઇલ્સના ધંધામાં નુકસાન જતા વેપારી બનાવટી નોટો છાપી હતી. સોગે ભાવેશ મકવાણા, અનિલ અશ્વવાર અને જીતેન્દ્ર પ્રજાપતિની કરી ધરપકડ. આરોપીઓ દ્વારા બાપુનગર વિસ્તારમાં નકલી નોટના શીટનું કટિંગ કરતા ઝડપાયા. સોગ દ્વારા 50,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરી ધરપકડ કરવામાં આવી. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સૂચનાથી એસઓજીની ટીમ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સીવી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈનાઓ બાપુનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જેબી દેસાઈનાઓને બાતમીરાએ હકીકત મળેલી કે 3 ઈસમો જે બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે અને હાલ ભારતીય ચલણની બનાવટી નોટોનું કટિંગ કરી રહેલ છે એવી ચોક્કસ હકીકત મળેલી. પંચો સાથે રેડ કરતા 3 ઈસમો ત્યાં મળી આવેલા. 3 ઈસમો પૈકી એક ઈસમનું નામ ભાવેશ મકવાણા હતું, જેઓ મૂળ મોરબીના છે, તથા બીજા ઈસમનું નામ અનિલ અસ્વાર હતું, તેઓ પણ મોરબીના છે, અને ત્રીજો ઈસમ જે હતો જીતેન્દ્ર પ્રજાપતિ એ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ અમદાવાદ વટવા ખાતે રહે છે. સદર આરોપીઓ પાસેથી 133 નંગ 500ના દરની નોટો જે ડુપ્લિકેટ હતી તે કબજે કરવામાં આવેલી છે. તેની સાથે સાથે જે પ્રિન્ટ કરેલી અલગ 6 શીટો પણ મળી આવેલ છે, જે કબજે કરવામાં આવેલ છે. આ પ્રિન્ટ થયેલી પેપર્સમાંથી કટિંગ કરવા માટેના સાધનો કબજે કરવામાં આવેલ છે. તમામ મુદ્દામાલ મળી મોબાઈલ સહિતનો કુલ 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપીઓની પૂછપરછ કરતા આરોપી અનિલ અસ્વાર, જે મોરબી ખાતે રહે છે, સિરામિકમાં રો મટીરિયલ પૂરું પાડતા હતા અને ધંધામાં ખોટ જતા તેઓએ આ પ્રકારનું કાવતરું મિત્રો સાથે મળી અને ગુનો આચરેલ છે. આ ગુનામાં અનિલ અસ્વારે અગાઉ જે સુરેન્દ્રનગર લીંબડીનો જે આરોપી છે એની સાથે સેટઅપ કરેલું અને તેને પ્રિન્ટર પણ લઈ આપેલું, અને અનિલે 1 લાખ અસલ ભારતીય ચલણની નોટોની સામે 3 લાખની બનાવટી ભારતીય ચલણની નોટો આપવાનું નક્કી કરેલું હતું. આ કામે આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે. ગુનાની તપાસ પીઆઈ સીબી ચૌહાણનાઓ ચલાવી રહેલ છે. આ લોકોએ બનાવટી નોટો કેટલી બજારમાં ફરતી કરી છે અને અન્ય કોણ આરોપીઓ સંડોવાયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે. નોટો છપાવવાનું ક્યાં હતું? લીંબડી ખાતે બન્યું છે, તો આરોપી ભાવેશ, અનિલ અને આ લોકોનો સંપર્ક કઈ રીતે થયો છે નોટો છપાવવાનો? આરોપીઓ અગાઉ મોરબી એકબીજાના ધંધામાં હતા એ દરમિયાન સંપર્ક થયેલો હતો, અને આરોપી જે રાહુલ કાલિયા કરીને છે, જે લીંબડીનો છે, એને છાપવા માટેનું કહી આપેલું અને અનિલે તેને પ્રિન્ટર પણ પૂરું પાડેલ હતું. હાલ એ બાબતે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થયેલી નથી, પરંતુ એ બાબતે તપાસ ચાલુ છે.